તમને ખબર જીવનમાં જ્યારે એક રોમેન્ટિક પાર્ટનર આવે છે ત્યારે જાણતા અજાણતા આપણું ધ્યાન, સમય અને પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. આપણે એ સંબંધમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે ક્યારેક સમજ્યા વગર જ આપણા નજીકના મિત્રોને પાછળ મૂકી દઈએ છીએ. મિત્રો સાથે પ્લાન્સ કેન્સલ કરી દઈએ છીએ, કોલ્સ ઓછા થઈ જાય છે, મેસેજનો જવાબ મોડો આપીએ છીએ. પણ થેન્ક ગોડ કે કેટલાક રોમેન્ટિક પાર્ટનર સારા હોય છે જે આપણી આ ભૂલને સમજે છે અને આપણને સમજાવે છે કે તમે કેટલાક સમયથી તમારા મિત્રોને ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છો. એને મને સમજાવ્યું અને મેં રિયલાઇઝ કર્યું કે જો મારા પાર્ટનરે મને કહ્યું ના હોત તો જાણતા અજાણતા હું મારા મિત્રોથી દૂર થઈ ગયો હોત. પ્રેમ સુંદર છે પણ મિત્રતા મૂળ છે. પ્રેમમાં રિએશ્યોરન્સ જોઈએ, શબ્દો જોઈએ, ખાસ પળો જોઈએ. મિત્રતા એ બધું નથી માંગતી. એ રોજની હાજરી નથી માંગતી. એ ગ્રાન્ડ જેસ્ચર નથી માંગતી. એ માત્ર શાંતિથી, મજબૂતીથી તમારી પાછળ ઊભી રહે છે. તમને પડી જવાથી પહેલાં પકડી લે છે. જીવનમાં પરિસ્થિતિઓ બદલાય છે, લોકો આવે છે, લોકો જાય છે. ક્યારેક પ્રેમ પણ હાથમાંથી સરકી શકે છે. પણ જો કોઈ એક સંબંધ એવો હોય જે ગમે તેવી પરિસ્થિતિમાં તમને છોડીને જતો નથી તો એ છે તમારી ક્લોઝ ફ્રેન્ડશિપ. સુખી રહેવું હોય તો રિલેશનશિપને પ્રાયોરિટી આપવી જ જોઈએ, પણ મિત્રતાને ક્યારેય ફોર ગ્રાન્ટેડ ના લેવી જોઈએ. કારણ કે પ્રેમ તમને પસંદ કરે છે પણ મિત્રતા તમને સ્વીકારી લે છે.